બિહારના રાજકારણમાં ઉથલપાથલ. નીતિશ કુમારે 9મી વખત શપથ લીધા. નીતિશના શપથ સમારોહમાં મોટી સંખ્યામાં રાજનેતાઓ ઉપસ્થિત રહ્યા. રાજીનામું આપ્યા બાદ નીતિશે કહ્યું છે કે મહાગઠબંધન બરાબર ચાલતું નથી. આરજેડીના લોકો કામ કરતા નથી. અગાઉનું ગઠબંધન છોડી અને નવું ગઠબંધન બન્યું છે. અમે પાર્ટીના લોકોની વાત માની. સૂત્રો મુજબ નીતિશ કુમાર આજે ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા. આજે નવી સરકારની રચના અને શપથ ગ્રહણ સમારોહ થયા. ભાજપ અને જેડીયુ ગઠબંધનની સરકાર બની. મલ્લિકાર્જુન ખડગે દહેરાદૂનથી કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત. દહેરાદૂનમાં બન્નું સ્કૂલ મેદાનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું. મલ્લિકાર્જુન ખડગેની બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહેશે હાજર. ઝારખંડના સીએમ હેમંતા સોરેનની દિલ્હી મુલાકાત. ઈડીના 10મા સમન્સ બાદ અચાનક દિલ્હીની રાહે. દિલ્હીમાં કાયદાકીય સલાહ લે તેવી શક્યતા. મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઈડીનું સમન્સ. તો લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર થશે. 7 મહાનગરો અને 10 જિલ્લાના સંગઠનમાં થશે ફેરફાર. નવી દિલ્હી હાઈકમાન્ડ નવા સંગઠનની કરશે જાહેરાત. લોકસભા ચૂંટણીને લઈ ભાજપે પ્રચાર શરૂ કર્યો. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વોલ પેઇન્ટિંગ કર્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વોલ પેઇન્ટિંગ કર્યું. મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા. અરણી બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન હરકતમાં. 2 રાત્રિ બજારની 60 દુકાનોને નોટિસ ફટકારી. કારેલીબાગ રાત્રિ બજારની 31 દુકાનોને નોટિસ. દુકાન સંચાલકોને શરતોનો ભંગ કરતા નોટિસ ફટકારાઈ. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે. શહેરમાં આવેલ તમામ તળાવમાં કોર્પોરેશને બોર્ડ માર્યા છે. અનધિકૃત વ્યક્તિને પ્રવેશ નહીં કરવાના બોર્ડ માર્યા છે. કેટલાક તળાવમાં જંગલી વનસ્પતિ અને ગંદકીનું લીલનું સામ્રાજ્ય જોવા મળ્યું. ગિફ્ટ સિટીમાં યોજાનાર ફિલ્મફેર એવોર્ડને લઈ અને ફિલ્મ સ્ટાર વરુણ ધવન, કરિશ્મા કપૂર, કરીના કપૂર ગુજરાતમાં. ગિફ્ટ સિટીમાં 69માં ફિલ્મફેર એવોર્ડનું આયોજન. સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય. સુભાષ બ્રિજ પાસે નદીમાં લીલ અને ગંદકી. તંત્રની ઘોર બેદરકારી. શુદ્ધિકરણ પાછળ 85 લાખનો ખર્ચ છતાં પણ સ્થિતિ ખરાબ. તો હાઈકોર્ટની ટકોર. અનેક ટકોર છતાં પણ નદીની સ્થિતિ દયનીય. રાજ્યના 206માંથી 103 જળાશયમાં જળસ્તર અડધું. ગુજરાતના અડધા જળાશયોમાં જળસ્તર 50%થી પણ ઓછું. સૌરાષ્ટ્રમાં 141 જળાશયોમાં 49% પાણીના જથ્થાનો સંગ્રહ. કચ્છ અને સૌરાષ્ટ્રના 161 જળાશયોમાં 50%થી ઓછું પાણી. સરદાર સરોવર જળાશયમાં 82% પાણીનો જથ્થો. ઉત્તરના 15 જળાશયોમાં 57% જળસંગ્રહ. રસના અને રસાનંદ વચ્ચેનો ટ્રેડમાર્કનો વિવાદ. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ કેસ મુકાયો. ડિસેમ્બરમાં રસનાની અપીલ રદ કરી હતી. રસનાના ટ્રેડમાર્કની કોપી કરવાની રજૂઆત કરાઈ છે. તો રસનાનંદનું ટ્રેડમાર્ક રદ કરવા અરજદારની રજૂઆત. સોમનાથમાં સતત બીજા દિવસે પણ તંત્રનું બુલડોઝર ફર્યું. તંત્રએ લારી, ગલ્લા અને પાથરણાવાળા સહિતના દબાણો કર્યા હતા. મોરબીમાં પફ ખાતા પહેલા સાવધાન. અતુલ બેકરીના પફમાંથી લોખંડનો સ્ક્રૂ નીકળ્યો. પફમાંથી લોખંડના સ્ક્રૂના ફોટા વાયરલ. બિલ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ. આજે જીએસઆરટીસી દ્વારા બસના ડ્રાઈવર માટે લેવાઈ પરીક્ષા. પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને લઈ અને ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા. ક્લાસ 1 કે 2માં પૂછાય તેવા અઘરા સવાલો પૂછાયા. ગાંધીનગર જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતીમાં વિવાદ. ફી ન ભરતા પરીક્ષામાં ઉમેદવારોને ન બેસવા દેતા વિરોધ. પરીક્ષામાંથી ઓપન કેટેગરીના ઉમેદવારોને ઊભા કરાયા. નાવડાથી બોટાદ તરફ જતી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ. 25થી 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ. બનાસકાંઠામાં ખેડૂતોને 11 કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ. ગ્રાહક સુરક્ષા કોર્ટે વીમા કંપનીને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. વર્ષ 2018માં દુષ્કાળમાં ખેતીમાં નુકસાનીનું વળતર ચૂકવવા આદેશ. 6 વર્ષ બાદ ખેડૂતોને મળ્યો ન્યાય. નર્મદામાં યુરિયા ખાતરના ગેરકાયદે વેપલાનો પર્દાફાશ થયો છે. મંડળી ચલાવનાર સહિત 3 લોકોની સામે ફરિયાદ. સલૂણ ખાતરની મંડળીમાંથી ખાતર બારોબાર વેચાતું હતું.
અમદાવાદમાં શાળા સંચાલકોની પાસે તોડ કરનાર પકડાયો છે. સુરતના સ્કૂલ સંચાલક પાસેથી 66 લાખ રૂપિયા પડાવ્યા હતા. સીઆઈડી ક્રાઇમે 57 વર્ષીય મહેન્દ્ર પટેલની ધરપકડ કરી. સ્કૂલની મંજૂરી વિશે આરટીઆઈ બાદ માહિતી મેળવી તોડ કરતો. રાજકોટમાં ક્રિકેટ સટ્ટામાં નવો ખુલાસો થયો છે. વહીવટદાર નૌશાદ, તુષારદાન ગઢવી અને હિંમતસિંહની સામે તપાસ. સટ્ટાકાંડના આરોપીઓની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાના પુરાવા. એસીબીના 3 કર્મચારીઓની સામે પણ ચાલી રહી છે તપાસ. વિજિલન્સની તપાસ પૂર્ણ થતાં એસીબીમાં રિપોર્ટ કરાશે રજૂ. લાંચ રિશ્વતની કલમ હેઠળ ગુનો નોંધી એસીબી કાર્યવાહી કરશે. રાજકોટમાં ક્રિકેટ સટ્ટાકાંડમાં નવા ખુલાસા થયા છે. રાજકોટ લોધિકા સંઘના પૂર્વ પ્રમુખનું નામ સામે આવ્યું. તપાસમાં પૂર્વ પ્રમુખના નામે વ્યવહારો થયા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સુરતમાં પાડોશીએ ટામેટા માંગતા યુવકને મોત મળ્યું. ટામેટા માંગવાના સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા. એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીક્યા. પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો. સુરતમાં ચેઇન સ્નેચિંગ કરનાર 2 આરોપીઓની ધરપકડ. આરોપી ફરહાન શેખ, સાબિર કુરેશીની ધરપકડ. બંને આરોપીઓની પાસેથી 1 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. આરોપી સાબિર સામે ચેઇન સ્નેચિંગના અનેક ગુના. ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ. 3.50 લાખથી વધુના મત્તાની ચોરી કરી તસ્કરોની ટોળકી ફરાર. સાળંગપુરના મદની નગરની આ ઘટના. ઉમરેઠના સુંદલપુરામાં 2 પક્ષોની વચ્ચે મારામારી. પ્રેમ પ્રકરણમાં યુવકના ઘરે યુવતીના પરિજનોએ તીક્ષ્ણ હથિયારોની સાથે હુમલો કર્યો. 30થી 35 વ્યક્તિઓના ટોળાઓએ કર્યો હુમલો. વલસાડ જિલ્લાના પોલીસ બેડામાં 3 પોલીસ કર્મી સસ્પેન્ડ. સન્નાટો વ્યાપી ગયો. એનઆરઆઈની કારમાં દારૂના કેસમાં તોડ કરનાર એએસઆઈ અને રાઇટર સસ્પેન્ડ. 2 અલગ અલગ કેસમાં વાપીના 3 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થયા. ઈડરના મોહનપુરા સમર્થ બંગલોમાં તસ્કરો ત્રાટક્યા. 4 મકાનના તાળા તોડી તસ્કરો ફરાર. દેશી દારૂની મહેફિલ માણ્યા બાદ ચોરીને અંજામ આપ્યો હતો. મકાન પાસેથી દેશી દારૂની પોટલી ફેંકતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ. ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ. ધોળા દિવસે બંધ મકાનના તાળા તૂટ્યા. મહાવીરનગરમાં એક બંધ મકાનમાંથી રોકડા સહિત દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર. બાવળામાં બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો છે. એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત. કાબીઠાની ચરડાવાડી રસ્તા પાસેનો આ બનાવ છે. રાજકોટમાં કારખાનેદારોનો ગળે ફાંસો ખાઈ આપઘાત. 20 વર્ષીય યુવકના આપઘાતનું પાછળનું કારણ જે છે તે અકબંધ છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. પાટણ શહેરમાં આવેલી સિદ્ધિ સરોવર સુસાઇડ પોઈન્ટ બન્યું છે. સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરું પાડતું સિદ્ધિ સરોવર ગંદકીથી ખદબદી રહ્યું છે. ખાસ તો આ સરોવર આજે સુસાઇડ પોઈન્ટ બની ગયું છે. પશ્ચિમ બંગાળથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ફરીથી શરૂ. 2 દિવસના બ્રેક બાદ યાત્રા આગળ વધી. હિન્દી રાષ્ટ્રભાષા નથી, સાંભળતા જ કાનમાં તકલીફ થાય છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન. નીતિશ કુમારની ગુલાંટ પર આરજેડી કોંગ્રેસના નેતાઓ ભડક્યા. જયરામ રમેશે તો ગિરગિટ ગયા. દિલ્હી લક્ઝરી બ્રાન્ડના માલિક એવા ઇલોન મસ્કને પછાડી અને બર્નાર્ડ અર્નોલ્ડ બન્યા છે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ. ફોર્બ્સે હાલના અબજોપતિઓની યાદી જાહેર કરી છે. બર્નાર્ડ અર્નોલ્ડની કુલ સંપત્તિ $207.8 અબજ છે. મસ્કની કુલ સંપત્તિ $204.7 અબજ. યુદ્ધના કારણે યુક્રેનની આર્થિક સ્થિતિ પણ નબળી પડી છે. યુક્રેન હવે તેની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે ભારત પાસે મદદ માંગી છે. ડેનિસ અને શ્મીહલે ભારતને યુક્રેનનો સૌથી મોટો આર્થિક ભાગીદાર ગણાવ્યો. રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં રાહત. 2 દિવસ મિશ્ર ઋતુ રહેવાની હવામાન નિષ્ણાંતોની આગાહી.
રાજ્યમાં તાપમાનમાં આંશિક ઘટાડો થતાં ઠંડીમાં રાહત. સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું. પાટનગર ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રી. ડીસા, કંડલા, કેશોદ અને મહુવામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું. ભુજ, પોરબંદર, રાજકોટ અને દમણમાં 12 ડિગ્રી તાપમાન. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી. વાહનોને પડી મુશ્કેલી. દિલ્હીમાં ધુમ્મસને કારણે અનેક ટ્રેનો રદ થઈ તો અનેક ટ્રેનો લેટ થઈ છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર યાત્રિકો અટવાયા. દિલ્હીમાં ઠંડીથી રાહત. દિલ્હી એનસીઆરનું મહત્તમ તાપમાન 24 ડિગ્રી. લઘુત્તમ તાપમાનને કારણે દિલ્હી આવતી ફ્લાઇટ અને ટ્રેનો મોડી પડી. કડકડતી ઠંડીમાં અયોધ્યામાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. વહેલી સવારે શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શન કરવા અધીર બન્યા. મોટી સંખ્યામાં ભક્તોએ મંગળા આરતીનો લીધો લાભ. 31 જાન્યુઆરી પછી ઉત્તર ભારતમાં કેટલાક સ્થળોએ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના. ઉત્તરાખંડ, પંજાબ, ચંદીગઢમાં હળવા વરસાદની આગાહી.